વાત ભાવનગરની કરીએ તો ભાવનગરમાં 2 દિવસના વિરામ બાદ વધુ એક વખત અવિરત વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બનેલું જોવા મળી રહ્યું છે। ભાવનગરની સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, તેમાં પણ પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ભાવનગરમાં કેવો વરસાદ વરસી રહ્યો છે, ક્યાં ક્યાં કોઈ પાણી ભરાવાની સ્થિતિની સમસ્યા સર્જાઈ છે, કેમ વાહન ચાલકોને શું તકલીફ પડી રહી છે, મયુર દવે પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। મયુર, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું છે તે આગમન થયું હતું। બપોરના સુમારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે તડકો અને ગરમીને બફારાને લઈને અચાનક જ મેઘરાજાનું જે આગમન થયું હતું ત્યારે કહી શકાય કે ભાવનગરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। આ ઉપરાંત ઘોઘામાં પણ 1 ઇંચ કરતા વધુ વરસાદ છે તે ખાબક્યો હતો। આ ઉપરાંત કહી શકાય કે જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં વલભીપુર તાલુકામાં પણ વરસાદ છે તે જોવા મળ્યો હતો। આ ઉપરાંત મહુવાના ગ્રામ્ય પંથકોમાં પણ મેઘરાજાએ જે આગમન કર્યું હતું। 2 દિવસ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન થતા ખેડૂતો પર છે તે ખુશીનો માહોલ જોવા મળ્યો।